ઓટીટી બાદ હવે એઆઈ બન્યું સમાજ માટે દૂષણ। પાટીદાર સમાજના અગ્રણી પદ્મશ્રી મથુર સવાણીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે। અશ્લીલ અને આપત્તિજનક વિડીયો પ્રસારિત કરતી યુટ્યુબ ચેનલો સામે કાર્યવાહી કરવાની માંગણી કરી। પ્રધાનમંત્રીના પણ કેટલાક કાલ્પનિક પાત્રો ઊભા કરી આપત્તિજનક રીતે તેને દર્શાવાયા અને આવી તમામ ચેનલોને આઈડેન્ટિફાઈ કરી અને તેને બંધ કરી કાયદાકીય કાર્યવાહીની માંગ ઉઠી છે કે આવી તમામ જે ચેનલો છે તેને આઈડેન્ટિફાઈ કરી અને તેને બંધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। આપત્તિજનક વિડીયો પ્રસારણ રોકવાની પણ માંગ ઉઠી છે। પણ એક વર્ગ ટેકનોલોજીનો દુરુપયોગ કરે છે। એઆઈના માધ્યમથી જે તે પ્રકારના પાત્રો સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો ઊભા કરે અને એ પાત્રો એવા બિનવ્યવહારિક શબ્દોનો ઉપયોગ કરી અને એક પ્રકારની જેને કહેવાય કે અવ્યવસ્થા ઊભી કરે છે। એક દીકરી એના બાપ સાથે કેવી રીતે આવા ભાષામાં વાત કરી શકે? કદી સમાજમાં એ થઈ શકે નહીં। આવી ભાષાના વિડીયો ફરતા થાય છે, આવી ચેનલો ધૂમ મચાવે છે। તો શું આ કન્ટેન્ટ કોઈ વિદેશથી કાંઈ આપણી પર થઈ રહ્યું છે? આપણે સંસ્કાર સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા કામ થઈ રહ્યું છે? તો આના માટે જાગૃત લોકોની અનેક લોકોની લાગણી હતી કે આ પ્રધાનમંત્રી સુધી આ સંદેશો પહોંચાડો। મેં પ્રધાનમંત્રીને આના લીધે પત્ર લખ્યો છે, ગૃહમંત્રીને લખ્યો છે, પ્રસારણ મંત્રીને લખ્યો છે અને મને વિશ્વાસ છે કે આના ઉપર સરકાર કંઈક ગંભીરતાથી વિચારશે।